ગડબડ. એટલા માટે હું હંમેશા કહ્યા કરું કે દેહમાં જે વ્યવસ્થા છે એ દેશમાં લાવવી પડે. આપણું માથું છે ને એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણોસ્ય મુખમાસીત વેદો કહે છે. ઋગ્વેદનું પુરુષ સૂક્ત, અન્ય વેદોમાં પણ છે પુરુષ સૂક્ત. મુખમ કિમાસીત બાહુ કિમુરુપાદા ઉચ્ચેતે. વેદમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે આ જે વિરાટ પુરુષ છે એનું માથું કોણ, એનું મસ્તક કયું, એના બાહુ કોણ, એના ચરણ કોણ? અને જવાબ આપ્યો બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુ રાજન્ય ક્રતઃ ઉરુ તદસ્ય જદ્વૈશ્ય પદ્વ્યાગ્નુ શૂદ્રો અજાયત. બ્રાહ્મણ એનું મસ્તક છે. બ્રાહ્મણ જે જ્ઞાન પ્રધાન છે. બ્રેઇન ઇઝ હિયર, ધીસ ઇઝ હેડ. અને આનું કેમ મહત્વ છે? એ ડિસ્ક્રિમિનેશન છે. સૌથી વધારે મહત્વનું આ એ ભેદભાવ કહેવાય. ભેદભાવ નથી. હાથ કપાઈ જાય માણા જીવતો રે, ઠૂંઠો કહેવાય. પગ કપાઈ જાય માણા જીવતો રે, લંગડો કહેવાય. અરે જીભ કાપીને ફેંકી નાખે તોય માણા જીવતો રે. આ કપાઈ ગયું તો કોઈ જીવે? બ્રાહ્મણોસ્ય મુખમાસીત. આપણા શરીરમાં જેમ મસ્તકનું સ્થાન અત્યંત મહત્વનું છે. સમટાઈમ્સ યોર હાર્ટ ઇઝ વર્કિંગ વેરી વેલ બટ યુ આર બ્રેઇન ડેડ. પછી લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર જીવવું પડે. એઝ ગુડ એઝ વેજીટેબલ્સ. ડોક્ટરોને પૂછો, ડોક્ટરો એવું જ કે. પણ જો હાર્ટ ફેલ્યોર તો બ્રેઇન કરતાં પણ વધારે મહત્વનું આમ હાર્ટ. હાર્ટ ફેલ્યોર, હાર્ટ એટેક તો ભેજું બરાબર હોય તોય હું બધું ગયું. એટલે ભગવાન ક્યાં રહે છે? ભેજામાં નહીં, હાર્ટમાં. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ભગવદ્ ગીતા. અહીં ગોળી વાગે તો વાત પૂરી થાય. હાર્ટ ફેલ્યોર, હાર્ટ એટેક, વાત પૂરી થાય. હાર્ટ બરાબર છે, બ્રેન ડેડ, ભાજીપાલા જેવું. તો આપણા શરીરમાં પણ આ માથું છે ને એ બ્રાહ્મણ છે. બ્રહ્મને જાણે એ બ્રાહ્મણ. બ્રાહ્મણ જ્ઞાન પ્રધાન છે. તમારી પાસે બુદ્ધિ છે, ઇન્ટેલેક્ટ. બ્રેન ઇઝ એન ઓર્ગન. પણ પછી એને ખીલવવું જોઈએ, મગજને ખીલવવું જોઈએ. બુદ્ધિ, પ્રજ્ઞા, ઇન્ટેલેક્ટ. ભણો, પ્રજ્ઞાવાન થાવ. બ્રાહ્મણ બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. જ્યોત. અહીંયા આપણે આ કપાળમાં કે ચાંદલો શું કામ કરીએ છીએ? કોઈની પૂજા કરવી હોય તો એને નાકે ચોપડીએ તો ન હાલે, એના ગાલ ઉપર આમ ચોપડીએ તો ન હાલે, બાપજીના પેટ ઉપર લીટો કરીએ ચંદનનો ન ચાલે. નહીં. કાં આપણે અહીંયા તિલક કરીએ છીએ, એની જ્ઞાન શક્તિની પૂજા છે, એ પ્રજ્ઞાનું પૂજન છે. અને કાં આપણે એના ચરણને ચંદન લગાડીએ, એ ચરણ એટલે કે એના આચરણની પૂજા છે. या तो प्रज्ञा पूजनीय है या तो तदनुसार वो जो श्रेष्ठ आचरण है, सदाचरण है, उसकी पूजा होती है. तो मस्तक, આજ્ઞા ચક્ર અહીંયા છે. આ પેલા જે યોગ દર્શનની દ્રષ્ટિએ પણ જે ચક્રોની વાત છે, મૂલાધારથી લઈને એમાં વિશુદ્ધ ચક્ર અહીંયા કંઠમાં,
એ આકાશ તત્વ પ્રધાન, અને આજ્ઞા ચક્ર અહીંયા, અને સહસ્રાર અહીંયા, એટલે ત્યાં ચોટી રાખવામાં આવે. હાજી, શિખા રાખવાનો આપણે ત્યાં હિન્દુઓમાં રિવાજ છે. અને શિખા આ શિર એ દેહરૂપી મંદિરનું શિખર. શિર વચ્ચે ખ મૂકો, શિખર. અને એમાં શિખા ચોટલી એટલે શિખર ઉપરની ધજા. દેહો દેવાલય પ્રોક્ત. શિખા એ ધજા છે. તો કંઠ એ વિશુદ્ધ ચક્ર છે. આકાશ તત્વ પ્રધાન, મૂલાધાર એ પૃથ્વી તત્વ પ્રધાન. હવે એમાં આપણે નથી જવું, એ આખું યોગ દર્શન છે. અને મૂલાધારમાં ગણેશજી રહે છે. દરેક ચક્રના પાછા દેવ છે યોગ દર્શનની દ્રષ્ટિએ. ગણેશ અથર્વ શીર્ષમાં પાઠ કરીએ છીએ ને, ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ ત્વામ શક્તિત્રયાત્મક ત્વામ યોગિનો ધ્યાયંત નિત્યમ. ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ. સાધનાના શ્રી ગણેશ કરવા છે. પગની એડીથી મૂળ સ્થાનને દબાવી પ્રાણોનું ઉત્ક્રમણ કરી ષડચક્રોનું ભેદન કરવાનું હોય. અને પછી તો રાષ્ટ્ર પુરુષ, બ્રાહ્મણો, જ્ઞાની પુરુષો, સાહિત્યકારો, શિક્ષકો, કવિઓ, લેખકો, આ બધા બ્રાહ્મણ વર્ગમાં છે, જે સમાજને ઘડવાનું કામ કરે. આપણા શરીરમાં પણ આ મસ્તક છે બ્રાહ્મણ છે. બ્રાહ્મણોસ્ય મુખમાસી. આપણી ભુજાઓ એક ક્ષત્રિય છે, એનું કામ રક્ષણ કરવાનું. કોઈ મારે તો આમ કેવા હાથ આડા આવી જાય નહીં. માથા ઉપર કોઈ કદાચ પ્રહાર કરે તો હાથ આડા આવી જાય, વચ્ચે આવી જાય અને પ્રહારને પોતાના ઉપર લઈ લે, પણ માથાને કાંઈ ન થવા દે. એમ ક્ષત્રિય છે એ બ્રાહ્મણને કાંઈ ન થવા દે. બાહુ શક્તિ, ભુજાની શક્તિ મસ્તકનું રક્ષણ કરે. માથું ન તૂટવું જોઈએ. સ્કૂટર ચલાવો તો હેલ્મેટ પહેરો. ક્રિકેટના મેદાનમાં ઉતરો બેટિંગ કરવા માટે, પહેરો. મસ્તકની રક્ષા. માથું ફાટી ગયું અથવા તો માથું કપાઈ ગયું, વાત પૂરી, પછી જીવન શક્ય જ નથી. એટલા માટે મસ્તકનું મહત્વ છે. મસ્તક એ આપણા શરીરનું બ્રાહ્મણવાળું અંગ છે, એનું અત્યંત મહત્વ છે. ભુજાઓ એ આપણા શરીરમાં ક્ષત્રિયનું કામ કરે. વૈશ્ય છે તે ઉરુ છે, એ અર્થ પ્રધાન છે. પોષણ, અર્થ, ધન, વાણિજ્ય, આ વૈશ્યનું કર્મ છે. અને ચરણ છે એ શુદ્ર છે, એ ક્રિયા પ્રધાન. પણ આખા શરીરનો, તમારા આખા શરીરનો ભાર તમારા પગ ઉપાડે છે. 12 પગ આંટા મારે છે, ફરે ઈ ચરે અને બાંધ્યું ભૂખ્યું મરે. પગ હાલતા રહે ને ત્યાં સુધી તમારું જીવન હાલતું રહે છે. જે દિવસે પગ અટક્યા ત્યારે જીવનને ક્યાંક ને ક્યાંક બ્રેક લાગે છે. પગ છે એ શુદ્ર છે, ચાલતા રહે છે, બોજો આખો ઉપાડે છે. તો વિરાટ પુરુષના આ બધા અંગો છે.